શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંમત 2040 ચૈત્ર સુધી તેજને બુધવાર તારીખ 4/3/84 ભગવાનનું 7મા અનુગમ શરૂ. નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 માગશર સુધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાકાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાગનું છોગનું વિરાજમાન હતું તથા ધોળી છેંટની ડગલી પહેરી હતી અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયમાં વચનામૃતનું પુસ્તક નિત્યાનંદ સ્વામીએ લાવીને શ્રીજી મહારાજને આપ્યું. પછી તે પુસ્તકને જોઈને બહુ રાજી થયા અને પરમહંસ પ્રત્યે બોલ્યા છે, આજ તો ભારે ભારે પ્રશ્ન પૂછો તો વાત કરીએ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રુતિમાં કહ્યું છે જે ઋતે જ્ઞાનાત ન મુક્તિ તમેવ વિદિત્વાતિ મૃત્યુ મેથી નાન્ય પંથા વિદ્યતે નાય. થોડું ખોટું બોલ્યા. તમેવ વિદિત્વાતિ મૃત્યુ મેથી તમે વિદિત્વાતિ મૃત્યુ અતિ છે ને. તમેવ વિદિત્વા અતિ મૃત્યુ મેથી નાન્ય પંથા વિદ્યતે નાય. વિદ્યતે યનાય. વિદ્યતે યનાય નહીં યખો વિદ્યતે યનાય. એ શ્રુતિમાં એમ કહ્યું છે કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. જો આ જગતમાં બધા કે ભગવાનનું જ્ઞાન થાય એટલે કલ્યાણ થાય. ખરું ખોટું કોઈ ન કહે એમાં. ભગવાન કેને કેવા, એનું જ્ઞાન શું કહેવાય અને કલ્યાણ શું કહેવાય અને કેમ થતું હોય એ બધા વિચાર કરતા હોય ને. બોલો. એ શ્રુતિમાં એમ કહ્યું છે કે ભગવાનનું સાક્ષાત જ્ઞાન થાય ત્યારે જીવનું કલ્યાણ થાય છે. ભગવાનનું જ્ઞાન નહીં હો, ભગવાનનું સાક્ષાત જ્ઞાન. જયારે જ્ઞાન માં ભેદ આવ્યો ત્યારે ઓળખવું જોઈએ ને આનું નામ સાક્ષાત જ્ઞાન કહેવાય, આનું નામ સામાન્ય જ્ઞાન કહેવાય. એ ઓળખવું જોઈએ. શબ્દ સાક્ષાત વાપરો, સાક્ષાત વાપર્યો છે અને ઉપનિષદ જ આવે. જો વિષયા વિનિવર્તન્તે એ તમને કંઠે નિરાહારસ્ય દેહિનઃ પણ રસોવર્જ્યમ રસોથી પરમ દૃષ્ટવા નિવર્તતે એની ઉપર છે. પરમ દૃષ્ટવા નિવર્તતે તે સિવાય તમે તપ કર્યા કરો, બળી જાઓ, હળી જાઓ, હુકાઈ જાઓ, વિષયોની નિવૃત્તિ ન થાય કોઈ દિવસ. ગીતામાં ના પાડી પરમ દ્રષ્ટવા એની ઉપર છે. બોલો. ત્યારે શાસ્ત્રમાં જે બીજા સાધન કલ્યાણ ને અર્થે બતાવ્યા છે તેનું શું પ્રયોજન છે? લ્યો, આમાંથી જ કલ્યાણ થાય તો શાસ્ત્રમાં તો બહુ સાધનો બતાવ્યા છે કે આનાથી કલ્યાણ થાય, આનાથી થાય, આનાથી થાય, બહુ આવે. તો હવે એ બતાવ્યા છે એનું પ્રયોજન શું? જ્ઞાનથી મુક્તિ થતી હોય તો હા, કેવળ જ્ઞાનથી જ મુક્તિ થાય તો બીજા બતાવ્યા એનું ફળ શું? બોલો. કેમ જે કલ્યાણ તો જ્ઞાને કરીને જ થાય છે. જ્ઞાને કરીને જ, જ્ઞાને કરીને થાય છે એમ નહીં. હા, બધું એક એક અક્ષર બરાબર જોવો જોઈએ એટલે બીજાથી થાય જ નહીં એમ કેવળ. બોલો. એવા પ્રશ્ન ને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્ઞાન તે જાણવાનું નામ છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે, જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાન ને સર્વે જગત જાણે છે. શાસ્ત્ર વાંચે એટલે એને જ્ઞાન થયું કે એક ભગવાન છે દુનિયાનો બનાવનાર. એ જ્ઞાન થઈ ગયું ને, જાણે છે તો બધાને મોક્ષ થાય ને.
સરસ શબ્દ આપ્યો. તમે સમજો એમાં. બોલો. હજી તો બહુ જાદુ આવશે. હજી તો શરૂઆત છે. ત્યારે નિત્યાનંદ સ્વામી આશંકા કરી છે જાણવું એ જ જ્ઞાન હોય તો શાસ્ત્રે કરીને ભગવાન ને સર્વે જગત જાણે છે. કોણ નથી જાણતું? તો બધાનું કલ્યાણ થવું જોઈએ ને. એ કે બોલો. તેને કરીને સર્વે નું કલ્યાણ થતું નથી. અને કલ્યાણ તો થતું નથી. જાણે એનું કલ્યાણ તો કઈ થતું નથી. કોઈ કોઈ કરી માન તે છોડે જ બિચારો. બોલો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે શાસ્ત્રે કરીને પરોક્ષપણે ભગવાન ને જાણ્યા તેને કરીને જેમ કલ્યાણ નથી તેમજ રામકૃષ્ણાદિક ભગવાન ના અવતાર હતા ત્યારે તેમને સર્વે મનુષ્ય પ્રત્યક્ષ દીઠા હતા. તો તેને કરીને પણ શું કલ્યાણ થયું છે? અયોધ્યા નગરી માં કેટલી પ્રજા હતી. એને રામ ને નિહાળ્યા છે કે નિહાળ્યા? એના હાથ નીચે રાજના કામકાજ કરનારા હશે ને, સેવામાં નોકરો હશે ને, એટલે બધા એનું કલ્યાણ થઈ ગયું ને. પ્રગટ ભગવાન મળી ગયા. કોણ સંદેશ? 14 વર્ષ સોમનાથ ત્યાં કેટલાય દર્શન કર્યા હોય. ત્યાં તો એ જંગલી માણસ મળ્યા. અહીં તો બધા ડાયા ડાયા બધા પેલા હતા. પણ જેમ શાસ્ત્રે કરીને ભગવાન જાણ્યા એનાથી કલ્યાણ નથી, એમ પ્રગટ મળ્યા હોય તો એ નથી એમ કહેજો. ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યું છે જેને ભગવાન ને પ્રત્યક્ષ દીઠા હોય તેનું તો જન્માંતરે કલ્યાણ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને શાસ્ત્રે કરીને ભગવાન ને જાણ્યા તેને કરીને પણ જન્માંતરે કલ્યાણ થાય છે. એમાં જન્માંતર મૂકી દઉં તરત દીઠાનું કલ્યાણ થાય એવું નથી. શાસ્ત્ર વાંચ્યા બધા સમજાયા એટલે કલ્યાણ થાય એમ નથી. અહીંયા પાણી નો લોટો કે કળશ ભરીને મૂકે ઠંડુ શરબત એટલે તમારી તરસ હોય જાય. દેખાય ઠંડુ પાણી છે સુગંધ આવે સુગંધ આવે પણ તરસ હોય જાય ને. ઉલટાનું છ ને જાય પીધા વિના ની પ્યાસ ને ભાંગે પાણી રે. એ પ્રભાતી માં પણ સાદી ભાષામાં કેટલું મણી લીધું છે જ્ઞાન, કેટલું મણી લીધું. અને આ જગત એમને કૂટાયા કરે છે મને વિચાર. બોલો. જે શાસ્ત્રે કરીને જાણ્યા છે તેને જ નેત્રે કરીને દેખે છે. આંખેથી જોયા શાસ્ત્રે કરીને જાણ્યા શાસ્ત્રે કરીને જાણ્યું કે આ જગત કરતા એક ભગવાન છે. શાસ્ત્ર થી જાણ્યા નેત્ર જયારે દેખાય છે ત્યારે કહે છે કે આ ભગવાન છે. ખરું? જેને શાસ્ત્રે કરીને જાણે છે એને નેત્રે દેખે છે પણ સમજતો નથી એટલે રખડી પડ્યા બે પાછા. અને જેને બોલો. અને જેને નેત્રે કરીને દેખે છે તેને શાસ્ત્રે કરીને જાણે છે માટે બે નું બીજ બરોબર થાય. જન્માંતરે આ દેહ કલ્યાણ થાય નહીં. ભલે ની પ્રગટ મળ્યા અથવા તો શાસ્ત્ર વિદ્વાન મોટો થયો ને હજારો ના સમજાવે કોઈ કલ્યાણ જન્માંતરે થાય. જન્માંતર માર્ગ એને લીધો એનો ખોટો ન કહેવાય પણ એ તરત નો એ બુદ્ધ ત્યાં ઊંડી છે. મુદત આવ્યા વિના પાકે નહીં કોઈ તરત મળે નહીં. નિર્ગુણ સ્વરૂપ છે એ તો જોયું હોય એટલે પોતાનું એટલું તો પેલું થયું. પણ આપણે કરીને જેમ સાંભળ્યો એમાં જોયું હોય સાંભળ્યો એમાં કઈ ફેર નહીં. બહુ અંતર પડી જાય. કલ્યાણ નથી. જેને કલ્યાણ એટલે કેને કહો તરત જન્મ મરણ રહી જાય એમનું કલ્યાણ. પછી પ્રભુના ચરણ માં બેસી જવાનું એ કલ્યાણ કહેવાય. પણ એ ગમે એવો વિદ્વાન હોય આખા ભારત ની પ્રજાને હાથ ઊંચા કરાવે કલ્યાણ નો થાય. પ્રગટ ભગવાન ભેદ રહેતો હોય કલ્યાણ
પાછો ભગવાન કેતો હોય માળા ફેરવે બધું કે જો તમને થોડું દ્રષ્ટાંત દઉં. જીવા ખાચર ગૌમૂર્તિમાં હાથ રાખીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ માળા કરતા ને પણ પાછો મારી શું બોલે ભગવાન નું જ વાંખું બોલે પાછું. એટલું ને ભાવનગર સરકાર નું દાદા ખાચર વિરુદ્ધ ફરિયાદ કરી લે મંદિર કરવું હતું ત્યારે લાધા ઠકરે કહ્યું મહારાજ અમને મંદિર નો થાય કારણ તો તમે કરો તો કોઈ તમને ના ન પડે પણ આ જમીન કોકની માલિકીની એની ઉપર લાખો રૂપિયા નાખવા કઈક હરખું કરવું છે એ શું હરખું કરવું તો લેખ પેલો કરવો જોઈએ આપણને અર્પણ કરે એ લખી દે પછી મંદિર કરો એમને નહીં તો કઈક આપણા છે મારા જોડી બધા આમ થઈ જાય તો આપણા છે તો સહી કરી દેશે. દાદા ખાચર ને બોલાયા તો ભલે મારા કરતે પણ દાદા ખાચર નીકળો નહીં એટલે વારસદાર જેવો ખાચર થાય એની સહી કરવી જોઈએ. એને બોલાયા અરે મહારાજ કેવી આ કથા વાર્તા હાવ ભજન કરે આ ક્યાં તમે વચમાં વાત કાઠીભાઈ કળામાં ગયા અરે વાતું કરો ભગવાન ની વાતું કરો એ વાત નો કાઢાય આમાં વળી બીજે દાડે ત્રીજે દાડે એ કાય કરશું આજે કથા હારી છે પણ એને સહી નહીં કરવાની નાખવા દો પૈસા પછી હું છું કેશો પણ મારા ફેરવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કેવું હોય એ બધી મહારાજ કે જીવા ખાચર સહી કરી દો. મહારાજ તમે સાધુરિયા તમે આમાં નો સમજો કે તો મારા ભાઈ નો સોયડ્યો છે છોકરો કાઠી સોયડ્યો અને એને દીકરો નથી. હું સહી કરું એટલે શું અર્થ થયો એને મર્યો જોયો ને મેં કઈ મારે સહી કરવી ને કઈ મારા ભાઈ નો સોયડ્યો અને હું સહી કરું તો મેં એને મર્યો વાંચ્યો. મહારાજ આ વ્યવહાર ની વાત આવી એમાં સહી ન થાય એટલે મહારાજ ને કહ્યું મહારાજ કે હવે જીવા ખાચર તમે કાઠી ની કળા તરીકે આ બધું કામ કરો છો. હવે યાદ રાખો જો હું ભગવાન હોઈશ તો તમને પૂરી વાત જમીન ન આવે એ ચોક્કસ છે. આ દાદા ખાચર નું તમને કઈ ન મળે. અરે નાના મારા જેવું તો કઈ હોય ને આમ છે ભલાનો છે ને વળી પાછું આમ ગોછું મારી એ વાતો પતી ગઈ. ત્યાં વચંડા કાળુ વાવડિયા ત્યાં બેઠેલા મારા ત્યાં કાળુ વાવડિયા દાદા ખાચર નો સંબંધ કરો. તમારા ગામની પડખે પટવદર ગામ છે ત્યાં નાગપાળ વરુ છે એની દીકરી છે જહુભાઈ ત્યાં ચાંદો કરી આવો કે આપડા દાદા ખાચર ના લગ્ન કરવા કે કરી દીધા. પછી દીકરા છે બાવો ખાચર ને અમરો ખાચર ને દીવા ખાચર ને કઈ ન ભગવાન ગણમાં ગયા હતા એવો પણ એમાં દાદા ખાચર ને દીકરા થઈ જાય કામ થઈ જાય. પેલા ઘરમાં કઈ નતું. આ દુનિયા છે ને ભજન કરે એક દારૂ પણ સ્વાર્થ જયારે આવે ને ત્યારે ભગવાને એક બાજુ પીડ્યા રહે. બોલો લ્યો. માટે બે નું બીજ બળ બરોબર થાય છે બીજ બળવું અને બે નું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. જો હનુમાનજી લક્ષ્મણજી રામચંદ્રજી ભેળા રહેતા ને સીતાજી ભેળા રહેતા પણ એનું કલ્યાણ થાય એવું બીજા ભેળા રહેતા હોય એમાં થાય કારણ કે એ આલોક ના સંબંધે ભેળા નહોતા. એને નક્કી થઈ ગયું હતું કે આ કોઈ જગત ના માલિક છે. એ ભાવથી હનુમાનજી કે લક્ષ્મણજી કે સીતાજી એ ભેળા હતા. બીજા હજારો ભેળા હતા પણ એ કલ્યાણ નથી થાય એ ભાવના જ નહોતી ને સેવા કરતા એટલે જન્માંતરે થાય. જન્માંતર નો અર્થ શું છે કે જેથી પાછી આવી સમજણ થાય તેથી કઈ જન્માંતર થઈ ગયો એવો અર્થ ન હોય. તૈયાર થવું છે. તમારું સોનું જ્યાં લગી ભેદ વાળું હોય જ્યાં લગી પીતો તો ફાટવાનો સંભવ કરો. ભેદ કાઢી નાખવો પડે. કંજન કુંદન થવું જોઈએ ત્યાર પછી તમારે જે કર્મ હોય એની ઉપર કરાય.
જીવ એને શિવ બનવું છે, પણ એ બનવાની તૈયારી એનામાં આવે ત્યારે થાય ને, સહન કરવાની. એટલે ભેદ નીકળી જાય ત્યારે થાય. બોલો, પેલા રહેતા હોય તો જન્માંતરે જો શાસ્ત્ર કરીને ગમે એવો જાણે કહો વિદ્વાન વિદ્વાન, આ જગત તો કુટ્યા જ કરે. એ શબ્દ એવો બોલે ને હજારો ને ભેળા કરે, ભેળા કરીને પછી થાળી ફેરવે, એમાં ઠાવી જાય. એ વિદ્વાન થી કલ્યાણ થતા હશે. બોલો, એ બે નું જન્માંતરે કલ્યાણ પણ બરોબર છે. બરોબર. જેમ જે શ્રવણે કરીને ભગવાન ને સાંભળ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સાંભળ્યા જ કહેવાય. એ સાંભળ્યા કહેવાય. શ્રવણે કરીને સાંભળ્યા, શું એમાં જ્ઞાન નથી? જ્ઞાન છે પણ સાંભળવાનું, એથી આગળ જ્ઞાન નથી. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો, બાજુ પગે માથે રથ ચડાવી બધું કર્યું. અને ત્વચાએ કરીને સ્પર્શ કર્યો તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સ્પર્શ કર્યો જ કહેવાય. બસ ત્યાંથી અટકી જાય છે. અને નેત્રે કરીને જોયા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને તે જોયા જ કહેવાય. અને નાસિકાએ કરીને સૂંઘ્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને સૂંઘ્યા જ કહેવાય. એટલે શું ખબર પડે ને, જો નેત્રે કરીને જોયા એટલે જોયા જ કહેવાય. બીજું જ્ઞાન નથી, વિચાર નથી કર્યો. વિચાર નહીં, એ વસ્તુ શું છે એનો બીજા ઓળખે. માનો કે આગળ સોનાનું કઈ ઘરેણું લાવે, તરત ગોવિંદભાઈ ને આંખ પડે તો ઘરેણું સારું છે એટલે જોવાનો ભાવ તો થાય. એ લે જબરદાનભાઈ લે, આવડા બધા લે, આવું હાથમાં ફરી જાય. આવું ને ઘરેણું સારું હો, ઘાટ બહુ સારો, બધા વખાણ કરે, વખાણ કરે. પણ કોઈને મારું મનાય ચોર બેઠો હોય તો એવડો વિચાર કરે ગાવડાની નજર ચૂકે તો હું એક કામ કરી દઉં, કરીએ જાય. પણ એને ચોરીથી પૈસા મેળવવાનું જ્ઞાન, એ કઈ ઘરેણાને ઓળખે તો એ ઘરેણાને ઓળખતો જ નથી. એને તો એમાંથી ચોરીમાંથી માલ મળે છે ને એની એને કિંમત છે, ઘરેણાની કિંમત છે જ નહીં. એને ચોરી કરવામાં જ્ઞાન છે. જો એમ ભગવાન ભગવાન કહીએ, જો આપડે બધા જોઈએ ને ઠાકોર ઠાક કરવો છે, થાળ હાલો, પછી થાળમાં બી કરીએ ખાવું ઊંડા તપાસ જમાલી પાછી. હજુ તો કેટલા પાછા થઈ એ વસ્તુને સ્વાદિષ્ટ રૂપાળી પોતે વાપરવાને માટે તૈયાર કરે છે, થાળ તૈયાર કરતા નથી. પછી 56 હું ઠાકોર છે 56 હું 156 હાલો, પણ તમારા ભોગ ગયા એમાં કલ્યાણ છે. અને આપણે જેને લાભ છે એના ગુણ ગાયા જ કરીએ. ભનુભાઈ 56 ભોગ કરેલા, ત્યાં ભનુભાઈ ને કૂદકો મારવાનો ભાવ થાય. એમ બધા જ્ઞાન જ્ઞાન. બોલો, અને જીવાએ કરીને વર્ણન કર્યા તેમાં શું જ્ઞાન નથી, પણ તેને વર્ણન કર્યા જ કહેવાય. એવી રીતે બાહ્ય વર્ણન કર્યા જ કહેવાય, જ્ઞાન છે જ નહીં. એમ એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે, તથા અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે, તેમાંથી તમે ક્યાં જ્ઞાન ને કહો છો? હજી કઈ આપણને ખબર છે તમને? જ્ઞાન ના કેટલા ભેદ ગયા, કેટલા ગયા? એક ઇન્દ્રિયાશ્રિત જ્ઞાન અને અંતઃકરણ આશ્રિત અને જીવ ને આશ્રિત 3 જ્ઞાન હોય. ફેરવા જો એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે, તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે, તથા અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા તદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે. શું આ 3 નથી, જાગા થઈ ગયા.
ઇન્દ્રિય, અંતઃકરણ અને એથી પરખવું જીવ સત્તા, જીવ સત્તા, પછી તો જીવની સત્તા આવે. સત્તા એટલે હુકમ નહીં હો, સ્થિતિ, હા, જીવ સત્તા અને તદાશ્રિત. શું બધું એ સત્તા ને આશ્રિત કોણ? જ્ઞાન. હા, શું કહ્યું? અનુભવ તો જ્ઞાન. બોલો એ લીપટી બોલો. અને એવી રીતે બાહ્ય ઇન્દ્રિયો કરીને જ્ઞાન છે તથા અંતઃકરણે કરીને જે જ્ઞાન છે. જો બાહ્ય અંતઃકરણે કરીને જ્ઞાન એ જો જ્ઞાન આંખે જોઈએ એ પ્રગટ હોય ને હમણાં હોય ને આપણે જોઈએ છીએ એ બાહ્ય ઇન્દ્રિય. પછી અંતઃકરણ શાસ્ત્રો વાંચીએ અને બીજાને આપણે ભગવાન ને સમજાવીએ એ અંતઃકરણ કરીને. બરાબર. દેખાતા નથી. શાસ્ત્ર ગમે એટલે વાંચી દેખાય એમ અને પ્રગટ વાંચી દેખાય. એટલે પ્રગટ લોકો કોઈ અને બોલો અને અંતઃકરણ ઇન્દ્રિયો પર જે જીવ સત્તા સદાશ્રિત જે અનુભવ જ્ઞાન છે તેમાંથી તમે ક્યાં જ્ઞાન ને કહો છો? કેટલા ભેદ મળ્યા. એક જીવ સત્તા અને કદાચિત તમારે બધા કામ કરવાનું હતું ને. આ કથા સાંભળવા બેઠા આ તો ટાઢો થામો અને અહીંયા ઘડી ઠીક છે કઈ સાંભળીએ. કોઈને કથા સાંભળવી જ નથી. એ બહુ રોજ વૃત્તિ કોઈ બી આંતર વૃત્તિ આવે જ નહીં. એ કરનારો એક કરે છે આપણે જોયા કરે પછી આની કઈ ગરજ જ નહીં. આ સાંભળીએ જેની ગરજ જ નહીં. જો આ કેવી પ્રગટ ભગવાન નું જ્ઞાન થાય. આ મિલાદ કરવાની કોઈ દી ન આવે તમારે થાય જ નહીં. પણ ભાઈ આ બહુ સમજવા જેમ છો. જીવ એવા છે ખરખરે કામ માટે કરવા તે પાછું વાંચે તો વાંચે હો એ બીજા નહીં કે પણ પોતીઓ જેવો ખિસકોલી બોલે પૂછડું ઊંચું કરે એ પોતે જ છે. એ અમે ખબર જ નથી. જો એટલે ખિસકોલું નામ આવે છે મળી ગયું. કોઈ વિચાર જ પૂરો નથી કે આપણું મન ક્યાં જાય છે ને શું કરે. આ તો એની મેળે બસ લુગડા પહેર્યા એટલે મહાપુરુષ હો ગયા. બસ આટલું જ છે. એથી કઈ નમળમાં દેખાતું મનમાં તરત યાદ ન આવે કે આપડા શું કરીએ છીએ આપણે. બોલો જો અહીંયા જોવા જેવું. જો ગમે એટલું કરો ને અમારા જૂના પાઠ આવે. પેલા ઋષિ મહર્ષિઓ ભણાવતા પેલા બ્રાહ્મણ ના નાના છોકરા આવે. બોલો શ્રી ગણેશાય નમઃ. ગુરુ પેલો બોલે પછી છોકરા એ બોલવું પડે. શ્રી ગણેશાય નમઃ. એ પૂરું ન બોલે છોકરા. આવડવા બે શ્રી ગણેશાય નમઃ બોલો બોલો કે શ્રી ગુરુ ગુરુ એક કુટ્ટી કો દાદો કુટેલા છોકરા કેવો તમે બોલો બોલો ચૂપ ચૂપ હું તમે બોલો શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશ ગુરુ પણ એક જ ગુરુ દાદો કુટેલા કે બોલો એક અક્ષર વધારે બોલી ને પાછા કુટેલા ના મારે આ જીવ પ્રાણી માત્ર આવા એને બિલકુલ ભગવાન ની ખબર જ નથી. એ કુટેલા માં જ વયા જાય તરત. એવા નથી તમે. વૃત્તિ આટલી વાર સ્થિર નહીં એ કોઈ માણસ કેવાય કઈ. બોલો ચંદ્રમા પશુ ચંદ્રમા તમે બધા જોવો છો. હા પણ કોઈ વિચાર કર્યા ગણે માથા કોઈ જ નહીં દેખાય. ભારે મજા. બોલો પછી પશુ પશુ તો દેખાય છે ને બધા. એનો વિચાર કર્યો
ગાય જાણી હોય તો ભલે ખાવાની મજા આવે એનો વિચાર કરે. અને પૂછ્યું જાણવું હોય તો હાલો મહારાજ કે પશુ વેશ્યા લ્યો વેશ્યામાંથી નિર્ણય લીધો. બોલો કુમારી સાથે કુમારી નોખી પડી એ નારી છે ઓલી નારી બે માંથી આમ નોખો સિદ્ધાંત તાર્યો પણ એ ઊંડા ઉતરો હોય એ કઈ ને એનું ચોથું નથી. આપડે કઈ પોતાનો દેહ આવડા ગ્રસ્ત છે ને તોય નહીં વિચાર કર્યા હોય કઈ શું હોય કુમારી નોખી ને વેસાય નાખે. બોલો જબરદાન ભાઈ નામ આવે એટલે ભાગી જાય. હવે ભગવાન ખોટા ને આપણને ઉપદેશ દે છે. આપણને આવો ઉપદેશ દેવાય નથી. બોલો ઇત્યાદિ સર્વે માંથી પણ ગુણ લીધા. એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય આમાં લખ્યું કે ભગવાને દત્તાત્રેય ભગવાને આ ગુણ લીધા. અને એ ઠેકાને બીજે ઠેકાને વચનામૃતમાં એ કીધું છે કે મારા કે અમારો દત્તાત્રેય ને જડ ભરત ને સુખદેવજી જડ ભરત અને વૃષભદેવ ભગવાન ને દત્તાત્રેય એના સરખો અમારો ઢાળો છે. મારે બે સાધુ હતા ને ઓલે સાધુ હતા ઢાળો ન હોય કે તમારો ઢાળો છે ને એટલે એમ ઢાળા નથી. હું આમ ગુણ ગ્રહણ કરવો એવો એવું હું લીધું એમ કે ઢાળો હું સમજો ગુણ નો અર્થ જુદો છે. એ હજી મગજમાં માલિકા ગુણ લે તો એનું ચિંતવન કરે. એ ચિંતવન એ ગુણ નથી. એમાં અદભુતતા દેખાય તો ગુણ તો એ આપડે ખબર પડે. અદભુતતા ન દેખાય ત્યાં લગી ગુણ ન કહેવાય. તો એનો સંગ કર્યો. સંગ કરીને તો સારું હોય તો સારું નહીં તો બગડી જાય વાત. બોલ્યો તો આખો ઢાળાની વાત છે ને એનો ભાવ એને દેખાણો. ભાવ ને આ જગત કોઈ દેખતું નથી. વસ્તુની સાથે અડી જાય એટલે વસ્તુનો ધર્મ એનામાં આવી જાય. વસ્તુ એક બાજુ રહી જાય એમાં જે કળા કઈક રહી છે એને પકડે છે એને આવે. આ પશુ આવ્યું એટલે આપડે પશુ જ સાંભળે એ સાંભળ્યું ન. પશુ માં રહેલી અજ્ઞાનતા દેખાવી છે. અજ્ઞાનતા હોવા છતાં એ કેમ રહી છે એને જોવું. આમાં આવે છે ને બધા જેમ કે દરેક માંથી પંચભૂત માંથી શું લીધું લાંબી વાત છે. પંચભૂત આ પૃથ્વી છે કે નહીં એમાંથી સુગંધ નીકળે કે ન નીકળે, એ દુર્ગંધ નીકળે કે ન નીકળે, એ બધા ની સમાલોચના કરીને વચલા માર્ગ માં આવી જવું જોઈએ. સુગંધ માં લોભાય નહીં, દુર્ગંધ માં કંટાળો ના આવે. એવા વિચારથી જે વિચારણા ઉભી થાય એને એનો અભ્યાસ કર્યો કહેવાય. જો સુગંધ માં લોભાયો તો બંધાયો, દુર્ગંધ થી કંટાળ્યો તો ઉપેક્ષા થઈ કહેવાય. અને ઈશ્વરે આ દુનિયામાં જે જે વસ્તુ સર્જી છે એ જીવના કલ્યાણ માટે જ સર્જી છે. ફક્ત ઉપયોગ કરનારાને ઉપયોગ કરતા આવડતો નથી અને જુદો કઈ કરે છે એમાં હેરાન થાય બધા. આ તો બહુ મોટું છે અને આને બહુ જાજામાં ચર્ચાય ને આમાં હવળું સમજે કવળું જેમ મારા જેવું બોલે તો હા વેચાનું એ કઈ થોડી વસ્તુ નથી. આવડા વેસન ભરાય પડે કે વાત આજે ન સંભાળાય, પણ તમે વેચે આવે એટલે એનું ખરાબ કામ તમને યાદ આવી જાય. એ ભૂંડું છે પાછું. વેશા નામ આવ્યું એટલે બધાની વૃત્તિમાં બીજો જ આવી ગયો. વેશાને સમજ્યા છે ગયા. વેશા એક સ્ત્રી છે, એની ક્રિયા નબળી છે, પણ એની ક્રિયા નબળી છે. એ ક્રિયા નબળી એની ઉપર તિરસ્કાર વૃત્તિ થી કોઈ જોવે છે, ઓલી સ્ત્રી ના તિરસ્કાર કરે. જો જૂના વખત માં કહું એ આનંદ સ્વામી કોણ ભાઈ પેલા ઈસુ
બાઈ ને પથરા પથરા માર્યા તને વિચાર પણ આવીને ઈસુ એ મનાવી કરી ને મારો હવે એમ કરો મારું મારો તમે કોઈ દી ભૂલ્યા ન હો હું પણ પણ ભૂલ્યા ન હોય એવા પણ યુગ એવો હતો એટલે હવે ઊભા થઈ ગયા. હાલ તો હાવ નવો હતો કે હું નથી ભૂલ્યો એમ કે આમાં તો ઘણી વાતો મોટી છે પણ એ અધિકાર વિના પચે નહીં. એટલે બહુ ચર્ચામાં ન મુકાય અને કઈ ન મુકાય. બોલો એને દુષ્ટ માને છે, પોતાનો ભાવ દુષ્ટ છે. તમારે તકરાર મટી જાય. આપડે બોલી આમ કર્યો, બોલો તમે કોઈ કર્યું આગળ એમ મને આપડે સાંભળો ને અને ના કબૂલ કરે તો ક્યાં યાદી દીધી તમે આમ બોલ્યા તો તેજી આમ હતું મને ફંફા મારવા ડાવડો. એટલે આપણે જે એકબીજાના વખોડીએ જઈએ એ નિંદા રૂપમાં વખોડી. મધ્યસ્થ ભાગમાં કોઈને કહેતો નથી એટલે એના પાપ લાગે છે, એ નિંદા કહેવાય. બોલો એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે, અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણે હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય. ત્યારે અતિશય ઇન્દ્રિય અંતઃકરણ જીતાય કે એમાંથી એકવાનું હોય તો પણ જીતાય. અને જો એમ કહેશો જે ત્રણેયવાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્ર માંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો. આમાં અમને તો ઘણા પ્રશ્ન દેખાય. શીખો છો ને યુક્તિ એકબીજા પાસે છે જ ક્યાં? કારણ કે સંતો શીખે કોણ? સત્શાસ્ત્ર એ વાંચીને પાછો વિચાર કરે ને કે આમાં મારા માટલું ઠેકાતું નથી. સંત સત્શાસ્ત્ર અને પોતાનો વિચાર એ પાછા બે ને મૂકી દઈને એકલો વિચાર કરે કે હું યાત્રી ભાગમાં છું કે ગરવાજ વિભાગમાં છું. ત્રણે કરીએ છું ને આપડે કાયમ વેગે ચડી જાય જ્યાં ચડી જ જાય. પછી જયારે તેનો ઉત્તર પણ પરમાંશ થી થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મા સમજવું અને સંત થી એમ શીખવું છે જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે, જે આવી રીતે નેત્રની દ્રષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંત થી શીખવી. સંતથી શીખવી કે શીખવાડવી? આપડે હાલ્યા જાય ઉભો રહે તેવો એટલે ભગવાન ની વાતો કરીએ છે. કેટલા આપણે નીચે થઈને એ આ બતાવે છે. અને તે સંતે શીખાવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણ અર્થે સવળી સમજીને માનવી. સવળી સમજીને કઈ છે તો તમને કોક ભરાવી ગયો લાગે છો એટલે તમે અમને કહો એટલે તરત ઉપડે ને. હવે આમાં શું કામ કરે? શબ્દ કામ જ ભેદી કરે. માર્ગ જ બોલાઈ જાય સાખો. બોલો અને તેમ વર્તવા લાગવું એમ ત્રણે વાના એ કરીને ઇન્દ્રિય અંતઃકરણ જીતાય છે. ત્રણ વાના જોઈ
અને તે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણ ને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો. ત્યારે શ્રીજી મહારાજે કહ્યો, જે બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પાંચ વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણ ને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને ખબર પડે આવડાક મારા કોઈ જવાબ દેતા નથી. એલા બોલો બોલો પાછળથી ગોવિંદભાઈ શું આવે? કળા તો શીખવી જ પડશે ને. બાહ્ય દેહ દમન કરીને ઇન્દ્રિયો નો નિગ્રહ તો અખંડ વિચાર રહેવો જોઈએ. એ કઈ આ ક્રિયાઓ કામ કરવાની નડતા નથી હો. ક્રિયા કામકાજ આમાં કઈ નડતું નથી. એટલું જ નહીં, એ દર્પણ થઈ જાય આપણે. કારણ કે જયારે ક્રિયા કરો ને ત્યારે તમે ક્રિયા રૂપ થઈ જાઓ. એ માલિકા દેખાય કે આપડા બંધાયા એટલે દર્પણ જોઈએ. અથવા કોઈ એવું કારણ આવ્યું ને જેમાં આપણે બંધાયા જ નહીં, કઈ આનંદ રહી છે કે ના આપણે જીતા એ દર્પણ રૂપ લાવ. પણ એવી ક્રિયાઓ તો રાગ દ્વેષ માં હોય જાય પાછી. ઓલો આવો ઓલો આવો ઓલો આવો હું બરાબર છું. એકલા એકલા વિચાર કરવાનો છો વચનામૃત. એકલા એકલા વિચાર કરીને જો વાંચા કરે તો સમજાઈ જાય એવું છે. સમજાઈ જાય એવું હોય ત્યારે જ મહારાજે આકૃત છે ને ઇન્દ્રિયોમાં જાય દમન કરીને દેહ ને. બોલો પછી. ત્યારે શ્રીજી મહારાજે ઉત્તર કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ પંચવર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય. એવો સારો હોય તોય ભગવાને જે મર્યાદા બાંધી અને લોપે નહીં. તૈયાર હોય તોય નો લો. વિશ્વાસ ન રાખે તો બાહ્ય ઇન્દ્રિયો જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણ ને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં. અને બાહ્ય ઇન્દ્રિયો ને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય. કેમ છે, જો બાહ્ય ઇન્દ્રિયો ને જીતે અને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માહિલી કોરથી નિરાશ થઈ જાય છે, જે આ દેહ કરીને આ વાત બનવાની નથી. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય અને અંતઃકરણ શાણે કરીને જીતાય? પ્રક્રિયા એવી કરી છે, સમજાતો કરીએ છીએ. બહુ સરસ છે. જો નિરાંતે પોતે પોતાનો ગુરુ થઈને વાંચે વિચારે અને અમલમાં મૂકવાનું કરે તો ભગવાન એની ભેળા ભળી જ જાય. રસ્તો બતાવે છે, યુક્તિ શીખવાડી. પછી એનો ઉત્તર પણ પરમહંસ ને ના આવ્યો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્ર માં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહાર ને નિયમમાં રાખે તથા તપ્તકૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને ટાઢ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનની કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણ માં બેસે તથા આસન જીતે ઇત્યાદિ સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે. અને ભગવાનના મહાત્માનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. જો ઇન્દ્રિયોને જીતવાનું સાધન, અંતઃકરણ ને જીતવાનું સાધન. અંતઃકરણ ને જીતવાના સાધન માં 3 માન આવ્યા. ક્યાં ક્યાં? આત્મનિષ્ઠા, વિચાર અને ધ્યાન. પછી
ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું 5મું વચનામૃતમ. 5મું થઈ ગયું. હવે એમાં કેટલું રાખશું? રાખવા જેવું તો બધું છે. આમ બધા તમે ખપો વાળા તો છો, આ બધું વિચાર વિના ગફલાઈમાં વહી બેસવાતા છે. નહી તો અહીં બેસી ન રહો. જુવાન ઉંમર હોય અને પડ્યા રે ભગવાન નો ખપ પૂરેપૂરો દાખલો કરતા હોય. ફક્ત વિચારણા નથી, વિચાર કરવાની રીતિ. એ જો વિચારે તો હાવ હૃદય નો ક્લેશ મટી જાય, શાંતિ આવી જાય. જો આપણે ક્યારેક ક્યારેક બહારની ક્રિયામાં આસક્ત થઈ જાય. એ મારા કામમાં કેમ આડો આવ્યો લે કહી એટલે આ બધું ગયું. નજીવી બાબતમાં આ મંડીએ એટલે આ જે ઊંચું ચડવું હોય એ પાછું પડી જવાનું. કેટલાક ભગત તમે હો ને એમાં એક ટેવ હોય, શું કરી અમને ખબર ન પડે. લે હવે મારે એ ગુણ લીધો, શું મને ખબર ન પડે એ જાતનો એક ગુણ, એટલે સુધરવું નહીં પછી. હો શું દેખાય દાદા નહીં જ હોય. અને કાં કે એમાં ગરીબ કહેવાય. એવું તો કઈ કહી તમારામાં નહીં, આગ્રહ સંભવ છે. પણ આપણે માર્ગ એવો લીધો ભગવાન ને નજીક થવાનો, ભગવાન થી દૂર નથી થવું. આ તો જેમ જેમ જ્યાદા દિવસો આમાં જાય એમ દૂર થતા જાય. એ ભૂંડું ને નજીક થવું જોઈએ. થોડા ચોમાસા વાળા એ બરાબર આપડે પાડીએ છીએ ને પગે તો લાગે જ તો હારો લ્યો લાગે છે. પણ જરાક ઉપલક લાગે છે ને, અસર મારી સાથે ભાવના ના કોક ના હોય, બધા ને ન હોય. બધા તો ઉપલક ટાળો. કારણ કે ઓલા કર્મ આડા હોય ને એ હાથા પાયા ઉપર ન જવા દે. ક્લેશ મટી જાય ને પછી ક્લેશ ક્યાં જશે? પછી તો કઈ રાગ દ્વેષ છે ને એ સમજે ને. ભગવાન એવો તો ગાજ્યો છે, ક્યાંય ન મળે એવો જોગ છે. એવા જોગમાં જ છે. આજે આખા સત્સંગમાં ભાઈ આવો ક્યાંય વાત નથી. હા એ વાત નથી. એટલે કઉ છું અહીં સત્સંગમાં જ ન હોય તો દુનિયામાં તો હોય જ કેદી. દુનિયામાં તો હોય જ કેદી. એવા જોગ હારો ભગવાને આપ્યો અને હજી કાચા કાચા એમને હાલ્યો જાય એ આપણા માટે નુકસાન તો પૂરું થવું જોઈએ, પૂરું કરવું જોઈએ. આ લોયાના વચનામૃત તો હું પેલો નાનો હતો તો બહુ વાંચતો. આ વાંચીને તો બહુ યાદ આવતું. એ પ્રમાણે ક્રિયા કરવાને ભાવ થતો. તેથી મને કોઈ સમજાવનારો નહોતો. આ તો પૃથ્વીને ધાવીને જે મોલ પાકે, વરસાદ નહીં હો, તે મારું જીવન પૃથ્વીને ધાવીને એટલે સત્સંગમાં રહીને એકલા એકલા તૈયાર ચાલ્યા. શું કહ્યું? હા પણ વાત કરીએ તમારી તો વરસાદ વરસે છે તો થવું જોઈએ ને. આ તો વખાણ કરીને કામ લ્યો. સમાગમ તો વચલા ભાગમાં વડું સ્વામિનારાયણજી મળી ગયા એટલે એનો સમાગમ થોડોક થઈ ગયો. પણ તો સેવા સમાગમ એ તમને ખબર ન હોય કઈ. આ એને સોનેરી તક મળી છે, પણ જેટલી લે એટલી લેવાય કઈ તો વહી જાય. મળી ગયા છે અને યોગ છે, યોગ છે, મળી ગયો, સદગુરુ મળી ગયા છે, બધું છે. અમને તો આમ જરા નિર્માની રહી છે, પણ એનો શું આ બધું વાયરો એવો વાય છે ને લખું છે. પણ મને તો મારા થઈ જાય. આ તો બ્રહ્મરૂપ થવાનો માર્ગ છે. છતી દેહ બ્રહ્મરૂપ થઈ જાય. અને ગ્રસ્ત છે
જેમ તમારે વ્યવહારમાં વિક્ષેપો વધારે આવે એમાં સાચો ભગત વધારે તૈયાર થાય. અને ઓલો ઓલો કર્યા કરે અમારે નિરાંતે ભગવાન ભજવાતા પણ શું કરીએ આ વિક્ષેપ આવડું આમ હીરો બધો રોજડા રોતો એમને વિક્ષેપ માં તો તૈયાર થવાય કસોટી છે પરીક્ષા થઈ બધી. આપડે કેવા ભગત થઈએ એ અહીંયા ખબર પડે માલિક. બરાબર છે ને? પરીક્ષા છે એ ટાણે જોવાનું છે કે આપડે હવે કેટલા છે. બંધ થઈ ગયો કોક નો મરી ગયો ત્યાં સુધી તો વાંધો નહીં. અને સ્વામી જે હાલ તો સુખપાલ માં બેસીને પ્રભુ બધી લેવા જવું છે. આ ત્યાગી થાય અને આવા સુખો ત્યાં છે. મકાન મારે મોટું માગે હું પગ પર હાલવું નહીં પણ એ છાસ ને દૂધ અને જે જોઈએ મજાનું મળે એમાં કથા છે. એમાં લાગ જાવ એ કથા આકરું છે. ઘર છોડ્યા બહાર છોડ્યા આ મળે અને પછી સાદું કહેવાય એમ ને. ઊંડા ઉતરી જવો તો દેખાય જેમ કસોટી આવે કરવા નીકળાય એવું તો છે નહીં. અવરો ફલતા ઉપર એ જ મોટી વાત છે ને. કથન માં તો પણ મનમાં એના ખૂબ વિચારો કરવા જોઈએ. આ પ્રભુની દયા કેટલી. મેં લીધો ત્યાગાશ્રમ અને આવું કેવી રીતે જીવું છું. મને ભગવાને કેવો આનંદમાં મૂક્યો. એનો ગુણ આવવો જોઈએ. એનો ગુણ આવે અને કદાચ ન મળ્યું કોક દાડો તો ક્લેશ ને ન પામે. મુજાય શાંતિ રાખ તો એ બરાબર. પણ એના કજિયા ઉભા થાય પાછા તો ભૂંડું ને. હજી આવડા કોઈ બાંધતા નથી એવામાં એટલે સારું છે. ખાવા હાથ તો ફલાણા હાથ પાયવટ રદ કરવો હોય તો આ બધા એમાં ગુણ થઈ લઈ લેવા પડે. આ શિયાળું રાત્રિ થી મીંડવા તું ખોદવા દેવ. એના પાયા ખાતા તો ખાવા પીવા એ કલેશ નથી. કપડા લુગડા હતા કે ખાવામાં કે દેવા લેવાનું કલેશ નથી. ના એ તો કઈ નથી. મનને કેળવવાનું છે. વખતે મનની વાત ઉપર ક્લેશ થતો હોય કોઈ વાંચતા નથી. કોઈ નથી. એ તો ખરાબ છે. પદાર્થ પાના કોઈ એવું નથી. હે મહારાજ હે મહારાજ. સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના માગશર સુધી પડવાને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાતર ના દરબાર માં રાત્રિ ને સમય વિરાજમાન હતા. અને ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળી ચીંટની ડગલી પહેરી હતી તથા ધોળો ફેટો બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેટે બોકાની વાળી હતી ને તે ધોળા ફેટાનું છોગલું માથે લટકતો હતું અને તોફાળ ઓઢો હતો ને પોતાના મુખારવિંદ ની આગળ પરમહંસ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે. સત્સંગ થયા પછી દુર્લભ માં દુર્લભ તે શું સાધન માન્યું છે? પછી એ પ્રશ્ન નો ઉત્તર પરમહંસ વતે ન થયો. ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે એકાંતિક પણ એમાં આવે એ અતિશય દુર્લભ છે. ભગત તો હવે કહેવાય પણ એકાંતિક પણ આવે. એકાંતિક એટલે ભગવાન છેવટમાં એક ભગવાન ની નિષ્ઠા અને ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એટલા વાના ભેળા થાય ત્યારે એકાંતિક કહેવાય. આ દુર્લભ છે. સાધુ થવું દુર્લભ નથી. સત્સંગ થયા પછી તમે હારા હરિભગત છો એમ કેવાય પણ હારા કેવા છે ને એકાંતિક પણ આવે ત્યારે. તે એકાંતિક પણ તે શું? તો ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણે યુક્ત જે ભગવાન ની ભક્તિ કરવી તેને એકાંતિક પણ કહીએ. એમાં એક બાદ બાકી ન કરાય, ગૌણ ન કરાય.
પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ધર્મ સંબંધી સાધન માં એવું ક્યું સાધન છે જે એક રાખીએ કરીને સર્વે ધર્મ રહે, અને ભગવાન સંબંધી જે ભજન સ્મરણ કીર્તન વાર્તા એ આદિક સાધન છે તેમાં એવું એક સાધન કયું છે જે આપતકાળ હોય ને સર્વે જાય ને જો એક રહે તો સર્વે રહે. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, ધર્મ સંબંધી સાધન માં તો એક નિષ્કામ પણ હોય તો સર્વે સાધન આવે, અને ભગવાન સંબંધી તો એ સાધન છે જે નિશ્ચય રહે તો સર્વે આવે. એ ભક્તિ ના માર્ગ અને ધર્મ નિષ્કામપણામાં તરત તમને બ્રહ્મચર્ય યાદ આવે ખરું ને, પણ નિષ્કામપણા નો મોટો અર્થ છે આપણે કરીએ એટલે આમાં ફળ ની ઈચ્છા ફળ ની ઈચ્છા રાખીને તમે કર્યું પછી એનો બદલો લઈ લીધો, માગી લીધો. રાજા પર રાજી થયો તો ભાઈ ને બોલાવી બેન બહુ સેવા કરી રાજી જો તાર માગું ને માગ બહુ કહ્યું તો મારી ભેંસ ને ખાણ ખૂટી ગયો એ બે મણ ઢૂંહા અપાવો ને. આ ઢૂંહામાં રાજા નો રાજીપો એ ઢૂંસામાં કાઢ્યો. ભ્રષ્ટ માત્ર લગભગ ભગવાન નો રાજીપો ઢૂંસામાં નાખે. પ્રાર્થના કરતો ભાઈ મહારાજ આ હારું રહ્યો આ હારું એમ જ કરતો હોય ને એટલે ઢૂંહામાં રાજા ની પાસેથી આ માગે પેલું તો એને નક્કી કરીને તને આપી દીધો અને એના નક્કી થઈ ગયેલું કે આટલું તારે એ વપરાય ને આટલું તારે રખાય ને આટલું આમ છતાં એની મજા કરે પાછું વિશ્વાસ નથી એટલે ઓલો ખી જાય છે મૂર્ખ છે સંબંધીમાં એક નિષ્કામ પણ. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, એવી મતી એક પ્રકારની રાખીએ રૂડું થાય અને તેને જો ફેરવીએ તો ભૂંડું થાય, અને કેવી મતી ને વારંવાર ફેરવીએ તો રૂડું થાય અને ન ફેરવીએ તો ભૂંડું થાય. આ બધું એકલા બેઠા હોય ને આમાં ઉતારવું છે આપડે આમાં કેવા છે બોલો. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો, જે ભગવાન ના નિશ્ચય રૂપ જે મતી તેને તો ફરવા જ દેવી નહીં, અને ભગવાન નું મહાત્મા સાંભળીને તેની પુષ્ટિ વારંવાર કર્યા કરવી તો રૂડું થાય, અને એ મતી ને વારંવાર ફેરવે તો ભૂંડું થાય. અને પોતે પોતાના મનને જાણે જે મતીમાં નિશ્ચય કર્યો હોય જે મારે આમ કરવું છે તે મતી ને સંત ને વચને કરીને વારંવાર ફેરવવી. જો અહીંયા રાખી ન મૂકવું પછી ફેરવનારા બહુ ઓછા હોય ને સંત કહે જે અહીં બેસવું નહીં ને આ કરવું નહીં તો તે ઠેકાણે બેસવું નહીં ને તે કરવું નહીં. એવી રીતે મતી ને ફેરવે તો રૂડું થાય. તમે કયો છો એટલે વળી સારું નજર ખબર પડે. અને એ મતી ને ફેરવે નહીં ને પોતાનું ધાર્યું કરે તો ભૂંડું થાય. તું જે લીન કરે એટલે અવળું પડે ને એમાંથી અવળું થાય એટલે ઊંડું થાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવી જાતનો સત્સંગી અથવા પરમહંસ હોય અને ધર્મમાં સંપૂર્ણ રહેતો હોય અને તેને પાસે બેસીએ ને વાત સાંભળીએ તો દોષ લાગે. બોલો દોષ લાગે શું? સંપૂર્ણ ધર્મ વાળો હોય અને એની પાસે બે દોષ લાગે. દોષ લાગે એવી જાતનો હોય. બોલો. ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે, જેને ભગવાન નો નિશ્ચય હોય અને ધર્મમાં પણ પોતે રહેતો હોય તો પણ જો તેને વ્યવહારમાં આસક્તિ હોય તથા દેહાભિમાન હોય તથા માન હોય ને તેને ભગવાન તથા સંત તે ખોદે
સંતનો અને ભગવાનનો અને સંતનો અવગુણ જરૂર લે, પછી બીજાની આગળ પણ ભગવાન તથા સંતના અવગુણ ની વાત કરીને તેને વિમુખ જેવો કરે, એવો જે હોય તેનો કોઈ રીતે સંબંધ ના રાખવો, અને રાખે તો ભૂલું થાય. આખ્યાનો ઘણા આવે આ લીલાના ગ્રંથો. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, કેવો સાધુ હોય ને તે ધર્મ માં રહેતો હોય અને નિશ્ચય પણ હોય તો પણ તેને ભેળે નાવા જવું નહીં. જાઓ આપડી ઉમર જાય નાવાય ન જવું, કારણ બહાર જાય ત્યારે 1 લાખ જવાય નહીં, એટલે જોડી જાય, પણ આવડાની જોડી માં ન જવું. અહીંયા કોઈ રોકે કોઈ નથી, બહાર જવાનું નાવાનું નહીં તો મટી ગયો. એટલે શું બહાર તો નાવા જોડ નું એવું તો બહુ ઓછો પ્રસંગ રહ્યા સ્થાનમાં. એટલે અગ્રે મંદિર દર્શને જવું હોય જોડ તો જોયું ને, મન પણ હોય તો ઠીક, કે બીજું આવે તો ઠીક. લદાઈ રહ્યો ગયો ફરી ગયો, અને તેને પાસે પથારી કરવી નહીં, જાઓ. અને વાત પણ ના સાંભળવી. આપડે તો એને જ ખોળીએ ભાઈ બંધો હોય આવી જાય ત્યાં, એમાં બીજો તું આખો પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે. શાંત જે શાંત હિંમત રહિત વાત કરતો હોય, જે શું એક જન્મે કરીને નિષ્ઠામાદિક ગુણ આવે છે એ તો ભગવાન કૃપા કરે તો આવે, નહીં તો અનેક જન્મે કરીને કલ્યાણ થાય. પણ આ દેહ કરીને શું કલ્યાણ થાય છે? એવી રીતે જે હિંમત રહિત વાત કરતો હોય તેના સંગનો સર્વ પ્રકારે ત્યાગ કરવો. ખરેખરો મારી સાંભળણીમાં જુનાગઢ માં કોક દી કાળવે નવા જવાનો ભાવ થાય, પણ પૂછ્યા વિના ન જવાય. એટલે કોઠારી હોય એને પૂછવા જવાનું, તો એ પૂછે તમારે પેલું કોણ આવે તો ફલાણો કોણ, એ તમારા બરોબરીઓ કહેવાય, એને હેર ન તો લઈ જવું કોક જાઓ નવું હોય જવાય નહોતી. શું હું અહીંયા જાતો કેવા, પણ હું ચાય ને આગળથી ગવધા તૈયાર જ કરી રહ્યા હોય, એટલે આપણને કોઈ રોકે જ નહીં. તમારે કોઈ રોકે જ નહીં. તમારે ઓળખતા જઈશું. એક હતા દેવનંદા છે ત્યારે ગઢડામાં મહંત પોઠારી, એના ગુરુ હતા જ્ઞાન સ્વરૂપદાજી, ભોળા માણસ, અને 65 વર્ષની ઉંમર હતી. એના ફરી જોઈ એટલે કોઈ નાવા જ કઈ નહીં કાંઈ, એ બિચારા કાંઈ ન સમજે. મેં બોલાણી તો આમનું આપડે જાવ બહુ સારું, તમે કોઈ જરા પહેલી ગઈ બોલાણી આમ જાય ચાલો ને એવા સરળ હતા બિચારા આપડે. પણ તમારે મને ભણાવવું વધી ભણાવું. 65 વર્ષની ઉંમરે હું એને રઘુવંશ ભણાવતો. હા, મારી પેલા 40 વર્ષ ત્યાં ભણતા હતા, જૂના સાધુ, અને હું તો તેથી જોવાન. મને ધર્મેન્દ્ર તમારો રઘુવંશ બહુ સારો, તમે ભણો એટલે મારે ભણવો, મેં ભણાવું એટલે હું ભણાવું. પાછો મારે શું ઓલી જોડ ની રાખે, આવી જોડ આપણને મળે નહીં. પાછું બહુ ફેરારી હતા. નરસંગ દે એટલે ઘડો હું ઉપાડી લઉં છાસ નો, એના પુસ્તક હું લઈ લઉં. પછી રાજી ભાવ સેવા કરવી જોઈએ ને કોઈ એમ કેટલીક આમ આપણા વિચારો મગજમાં ફરતા જ હોય. કોઈ આપણને આંગળી ન ચીંધી જાય, કોઈ ટોકે નહીં, એવી રીતે રહેતા શીખવું. ગાયું કેવું કઈ નહીં, ખાસ જાવ તો ગાયું કેવું કઈ નહીં ખૂબ હતી. તો પછી સાધુ ને ન મળે. સાધુ ઘરનું ખાવા બેઠા એ હોય તો તમારા રહે નહીં, વયા જાય. માગેલી છે હું માગી આવતો ને મારા વખાણ થાય, ત્યાં ઘાસ હોય છે આવે પોપલાની છાસ દેશો, ઘડામાંથી કાઢી
લઈ ઠીકરા ગળો ઉનાળામાં ટાઢો થઈ જાય મજા નો કોઈ લઈ જાય રાજી થાય. 15 દિવસ ઘરો આવે. હા પડી પૂગી જાય એટલું કાઢીને એટલું પાણી તો બરાબર છે. ખોટું ભરવું પછી તો મોર ના આવું છે મોર ઉપર ચાર બાંધી રહે ને પછી પાણી ન નાખી જાણી હવે પડ્યું આવે નરસન ને ભૂગી જવું ભરી આવશું આવડા પીએ કોઈ દીધી હોય પીએ પણ મુદ્દલ દુઃખ નતું. ખાવા પીવા હતું સાધુ જોઈએ આના એટલું બધા એટલા સાધુ થોડા એવો જે હોય તેના સંગ નો સર્વ પ્રકારે ત્યાગ કરવો. અને જે એમ કહેતો હોય છે આને આ દેહ કરીને કૃતાર્થ થયા છીએ ને કામ ક્રોધ લોભ મદ મત્સર માન ઇત્યાદિ દોષ નો શો ભાર છે. ભગવાન ને સંત ના પ્રતાપે કરીને એ સર્વે નો નાશ કરી નાખીશું એમ જે કહેતો હોય ને તે કામાદિક દોષ ને નાશ કરવાના ઉપાયમાં તત્પર થઈને મીંડો હોય તેનો સંગ સર્વ પ્રકારે કરવો. અને વળી પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કેવો સાધુ હિંમત સહિત વાત કરતો હોય તો પણ તેનો ત્યાગ કરવો. આવી વાત કે આવી હિંમત સહિત વાત કરી તે હાલ એમ કરવો પણ હિંમત સહિત કરે તો ત્યાં કરવો લઈ આવ્યું. પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે સંત કેવળ પોતાના પુરુષાર્થ ને અધિક કહેતો હોય અને પુરુષાર્થે કરીને જ પોતાને કૃતાર્થ માનતો હોય પણ ભગવાન નું બળ ન રાખે અને એમ ન સમજે છે આ સાધને કરીને ભગવાન ને રાજી કરવા છે તો એનો પણ ત્યાગ કરવો. એવા સાધુ નો ત્યાગ કરવો.